એક શિષ્ય ગયો તો ગુરુ પાસે, ગુરુજી ધંધામાં હાવ ફેલ ગયો, ક્યાંય ધંધો થતો નથી. એટલે ગુરુજીએ કીધું કે કાંઈ નથી મહારાજ, મારા હાવ ખાલી થઈ ગયો, કાંઈ નથી. એટલે ગુરુજી રાજી થઈને ગધેડો દીધો, કાલે લઈ જા આનમાંથી માટી હારીને મજૂરી કરજે. ગુરુનો દીધેલો લઈને આલ્યો આવતો તો, પણ ગામથી પોણો ગામ સેટોરિયો ભાઈનો બમરારો તડકાનો ગધેડો ફાટી પડ્યો, ગધેડો મરી ગયો. એની નાન્યા ડાયટો, પણ ગુરુનો દીધેલો વાલો બહુ, એટલે બીજે દી ન્યા જઈ ને ગધેડાને ડાયટો હતો ને ત્યાં બેઠો બેઠો રોતો હતો. એમાં આવા સગવડતાવાળા ક્યાંક જમીનનું હાટું કરવા જતા છે. ખેડૂ માનતા નહીં હોય, 2-4 વખત ગયા છે ને ધક્કા છે. એમાં એને શું કાંઈ કંઈક જગ્યા છે એટલે ગાડીમાં બેઠા બેઠા માનતા માની કે જો ખેડૂ માની જાય ને આ વખતે જમીનનું હાટું પતી જાય ને તો ફૂલને તો ફૂલની પાખડી ધરતા જાઉં. એ વાગ્યા ને કુદરતે કરું હાટું પતી ગયું. તે વળતા નીકળ્યા 81 રૂપિયા ધરતા કે વે ગયા. ઓલો કે આ ગધો તો લાભનો જીવતા લાખનો, મેરા 1.25 લાખનો, બીજે દી અગરબત્તી કરીને બેઠો. ત્યાં તો વાવડો વાત લઈ ગયો, વાવડો વાત લઈ ગયો. માણસથી આવતા હતા 12 વર્ષનો ગાળો વયો ગયા તો સુંદર મજાનો આશ્રમ ને એ મત ગાદી માથે બેઠા ને બુંદી ગાંઠિયાના જમણવાર ને આ એ સેવકું સેવા કરે ને સાની કીટલીઓ હાલે. ફરતા ફરતાના ગુરુ નીકળ્યા, એનું ધ્યાન પડ્યું કે આ તો એલો ગધાવાળો. પાસે જઈને કેલા તું, એટલે અંદરના રૂમમાં તેડી ગયો. બાયણા બંધ કરીને કે ગુરુજી આમ બન્યું, પણ તમે કોઈને કહેતા નહીં, મારું હાલે બહુ સારું. તમે કોઈને કહેતા નહીં, મારું હાલે બહુ સારું. તો ગુરુ કહે તું જરાય મૂંઝામાં, હું જ્યાં બેઠો છું ને ત્યાંની માં છે, એનો વેલો જ મેં તને દીધો. મારું આમ જ હાલે, તારી બી ચૂપ ને મેરી બી.